યાર શું કરું? એક તો એને કેન્સર આવ્યું છે, એક તો એ પાછો કોઈને કહેશે પણ નહીં, અને એણે મને જ પૂછ્યું છે કે હું શું કરું. એક કામ કરું, એને આ પોસ્ટ મોકલી દઉં છું. હેલો, મેં તને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મોકલી છે, તું એ જોઈ લે. ટેન્શન નહીં લેતો, બને એટલું જલ્દી અપોઇન્ટમેન્ટ લઈ લે અને બતાવી આવ ડૉક્ટર નિકુંજ. હા, આશા અમર છે. એ વસ્તુ અહીંયા કેન્સરના દર્દીઓ માટે બધા જ દર્દીઓને હું કહું છું કે જરૂરી છે. કેમ તો કે જો તમે આશા જ નહીં રાખશો તો અમે લોકો ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ તો એનું રિઝલ્ટ મળતું નથી. એટલે આશા રાખીએ કે આપણે આ દર્દમાંથી જલ્દીથી મુક્ત થઈ શકશું અને જલ્દીથી મુક્ત થઈ જઈએ અને નોર્મલ લાઈફમાં પાછા આવીએ, એ ખૂબ જ જરૂરી છે.